નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। વીરપુર ખાતે 30 સીસીટીવી કેમેરા થકી ગુનાહિત પ્રવૃત્તિ પર બાજ નજર રખાશે। વીરપુર નગરમાં વિવિધ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા। મહીસાગર જિલ્લાના વીરપુર નગરમાં પાછલા કેટલાક સમયમાં અનેક મકાનોમાં, દુકાનોના, બેંકોના તાળા તૂટવાની ઘટના બની હતી। વીરપુર નગરમાં સીસીટીવી કેમેરાના અભાવે તસ્કરોનું મોકળું મેદાન મળતું હતું। આથી વીરપુરના અલગ અલગ વિસ્તારોમાં ₹5 લાખના ખર્ચે પ્રથમવાર સીસીટીવી કેમેરા લગાવતા નગરજનોમાં ખુશીની લહેર દોડી જવા પામી છે। વીરપુર નગર સીસીટીવી કેમેરાની સુરક્ષાવાળું નગર બન્યું છે। અહીં ગુનાખોરોને ડામવા માટે નગરના જાહેર વિસ્તાર અને જાહેર માર્ગો પર 30 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। સીસીટીવી પ્રોજેક્ટ દ્વારા નગરમાં વધતી ચોરીના ગુનાઓ પકડવામાં સૌથી વધુ પોલીસ તેમજ પ્રજાને સહયોગી નીવડશે। આ પ્રોજેક્ટ થકી નગરમાં થતી ચોરીઓ પર બાજ નજર રાખી શકાશે અને જેથી ચોરીનો ભેદ ઉકેલવા તેમજ ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા સરળતા રહેશે। વીરપુર નગરમાં પાછલા કેટલાક વર્ષોથી તસ્કરો અને વાહન ચાલકો બેખૌફ બની ચોરીની તેમજ અકસ્માતની ઘટનાઓ વધતા લોકોમાં ભયની સાથે રોષની લાગણી ફેલાવા પામી હતી। ત્યારે આ પરિસ્થિતિને ધ્યાને રાખીને વીરપુર તાલુકા વિકાસ અધિકારીના તેમજ વીરપુર ગ્રામ પંચાયતના વહીવટદારની અથાગ પ્રયત્નો હેઠળ વીરપુર ગ્રામ પંચાયતના 15મું નાણાં પંચ યોજના હેઠળ વીરપુર નગરના વિવિધ વિસ્તારોમાં અંદાજિત ₹5 લાખના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। 5 લાખના ખર્ચે મંજૂર કરવામાં આવેલું સીસીટીવી કેમેરા નગરના CM દેસાઈ હાઈસ્કૂલ, પશુ દવાખાનું રોડ, મુકેશ્વર ચોકડી સહિતના વિસ્તારોમાં લગાવવાનું શરૂ કરવામાં આવતા નગરજનોમાં ખુશીની લહેર દોડી જવા પામી હતી। વીરપુરમાં નવા લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાથી ગુનાહિત પ્રવૃત્તિઓ પકડવામાં પોલીસ તંત્રને પણ મદદરૂપ થશે। આગામી દિવસોમાં બાકીના વિવિધ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવી આખા વીરપુર નગરને સંપૂર્ણપણે સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવશે। વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।